હેલો મિત્રો, કેમ મજામાં જશો ને મજામાં ન હોય તો આપણા બ્લોગ જોતા રહે. તો જયરાજની લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય બંધવાળા મેળડીમાં. તો આજે આપણે જવાનું હતું ગામ ખોખડદર, કારણ કે અહીંયા આપણે ભાનુમાઈ તરફથી ઠાકર અને તુલસી માના વિવાહ હતા. તો ચાલો મારી સાથે વિડીયોમાં સુધી બની રહેજો, અને ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જય મેળડીમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો. તો મારી સાથે સુમિતભાઈ, હાર્દિકભાઈ, સુરજભાઈ અને વિક્રમભાઈ. તો અમે વાંચઈ નીકળી ગયા હતા તુલસી માતાજીના લગ્નમાં અને ઠાકર બાપાની જાનમાં. તો ચાલો મારી સાથે. પછી તો અહીંયા હતો એટલો બધો ટ્રાફિક, તો આપણે ગાડી પાર્કિંગ કરીને હાલીને નીકળી ગયા હતા બંધવારા મેળડીમાંના મંદિરે. તો આપણે ફાઇનલીમાં ગળદી તો એટલી બધી હેજ, તો આપણે આપણો બ્લોગ ચાલુ કરી દીધો હતો અહીંયા જઈને. તો ચાલો તમને પણ અમે બતાવી કે અહીંયા કેવું ડેકોરેશન છે. તો ચાલો. અને પછી તો આપણે એન્ટ્રી કરી લીધી ખોખડદર ગામના બંધવારા મેળડીમાંના મંદિરે. તો મસ્ત એવી સજાવટ કરી હતી મંદિરમાં, અને બહાર મસ્ત મજાનો મોટો એવો ગેટ નાખ્યો હતો. અને ગેટ તો એક નંબર હતો. જ્યાં તમે ફોટોશૂટ કર્યું કે નથી કર્યું કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવી દેજો. તો ચાલો હવે આપણે અંદર જઈશું ભાનુમાઈમાંના દર્શન કરવા. તો ચાલો મારી સાથે તમને પણ કરાવી દઈશ. ને પછી તમે બધા નીકળી ગયા દર્શન કરવા માટે ભાનુમાઈના. તો ચાલો મારી સાથે. તો અહીંયા જઈને જોયું તો અહીંયા ફોન તો અલાઉડ હતો નહીં. તો કોમેન્ટમાં તમે પણ બંધવારા મેળડીમાં લખી નાખજો. જ્યાં સુધી આપણે વિડીયો ઉતારવાનો હતો ત્યાં સુધી ઉતારી લીધો, ને ત્યાંથી પછી મનાઈ હતી. પછી તો હાથી સાથે ઠાકર બાપા આવી ગયા હતા, ને મસ્ત મજાનું હેલિકોપ્ટર પણ હતું. તો હેલિકોપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. ત્યાં સુધીમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.